સાબરકાંઠા જિલ્લાની સ્કાઉટ ગાઈડની સામાન્ય સભા શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના સ્કાઉટ ગાઈડ સંઘને સંબોધતા શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જીવનમાં શિસ્ત, અનુશાસન અને નિર્ભયતાના પાઠ સ્કાઉટમાં જોડાવાથી જ મળી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાની 2 મહિલાઓને સ્કાઉટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું, તે ગૌરવની વાત છે। બાળપણથી રાષ્ટ્ર સેવાના સંસ્કારોનું સિંચન કરનાર સ્કાઉટ ગાઈડનો સંઘ ખરેખર અભિનંદનને પાત્ર છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું। આ સામાન્ય સભામાં સ્કાઉટ ગાઈડ સંઘના કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત, ગ્રોમર ફાઉન્ડેશનના શ્રી પટેલ સહિત શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાં કપાસના પાકનું બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। લગભગ 300થી વધુ ખેડૂતો કૃષિ કોલ્ડ સ્ટોરેજ પર જમા થયા હતા। સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના લગભગ 1000 વીઘાના વિસ્તારમાં ડાયના કંપનીના કપાસના બિયારણ નિષ્ફળ જતા ખેડૂતોએ એકઠા થઈ કૃષિ કોલ્ડ સ્ટોરેજ પર હોબાળો મચાવ્યો હતો। આમ તો કપાસના છોડ પર 35 દિવસે ફૂલ કે ભમરી આવવાનું શરૂ થઈ જતું હોય છે, ત્યારે આ બિયારણ વાવતા ખેડૂતોને 65 દિવસ સુધી કોઈ પરિણામ ન મળતા અંતે ખેડૂતોએ એકઠા થઈ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરને બાદમાં લઈ આ અંગે વધુ પૂછપરછ કરી હતી, પરંતુ તેઓના ગોળ જવાબથી ખેડૂતોને સંતોષ ના થતા કંપનીના ટેકનિકલ પર્સન અને મેનેજરને સ્થળ ઉપર બોલાવવાની માંગ કરી હતી। આ અંગે પ્રવીણ પટેલે જણાવ્યું કે આજે મુદ્દો ઉપસ્થિત થયો છે વિશે શું કહેવું થાય છે? આ મુદ્દા બાબતે એ કહેવું છે કે ડાયના કંપની ડાયનાનો જે કપાસ છે એ ખેડૂતો કેટલાક વર્ષોથી વાવે છે અને ગઈ સાલ પણ આ ડાયના કંપનીનો કપાસ લાલપુર અને આજુબાજુના ગામડાના કંપાઓના લોકોએ વાવ્યો હતો અને એનો સારો ઉતારો અને અલરી વેરાયટી તરીકે એ જોવામાં આવ્યો હતો। આ વખતે વરસાદ પણ ઓછો છે, ત્યારે ખેડૂતોને આગામી સમયમાં બટાકાનો પાક લેવાનો હોય સમયની અનુકૂળતા ન જળવાતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી વકી સેવાઈ રહી છે। આ બાબતે માર્કેટિંગ મેનેજર કિરણ પટેલે જણાવ્યું કે અચ્છા, હવે આજે કપાસનો સીડ નિષ્ફળ ગયું છે વિશે શું કહેવું થાય તમારું? નિષ્ફળ ગયું એને નહીં કહેવાય નિષ્ફળ ગયું એને કહેવાય કે જે જર્મિનેશન ના થયું હોય એને નિષ્ફળ કહેવાય। હજી તો પાક ઊભો છે એને નિષ્ફળ ન કહેવાય। એમાં ઠીક છે કે ફ્લાવરિંગ આગળ પાછળ થાય છે એ જુદી વસ્તુ છે। આગળ પાછળ થવાનું કારણ એ અમારી ટેકનિકલ ટીમ ખાસ જાણે, તો એમાં કઈ વાત નહીં કરી શકું। આમ ખેડૂતોને થયેલ નુકસાનનો સાચો જિમ્મેદાર કોણ અને થયેલું નુકસાન કોણ ચૂકવશે એ યક્ષ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।